આ સાથે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં કરોડો રૂપિયાના આવાસોની દુર્દશા જોવા મળી છે। ખંડેર હાલતમાં જોવા મળ્યા છે આવાસ। સરકાર દ્વારા નિર્મિત આવાસ યોજનાના મકાનો ખંડેર હાલતમાં જોવા મળ્યા છે। રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં મકાનો ખંડેર જોવા મળ્યા। તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગને સરકારી આવાસ ન મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો પોપટપરા વિસ્તારમાં આવેલા આવાસોની દુર્દશા સામે આવી છે। પોપટપરા વિસ્તારમાં 696 આવાસો ખંડેર હાલતમાં જોવા મળ્યા। જાડેજા લગદીરસિંહ ને જગદીશસિંહ વિસ્તાર કયો વિસ્તાર છે? આ રેલનગર જ આવે ને આરએમસી અહીંયા ક્વાર્ટર જર્જરિત હાલતમાં છે। કેટલા સમય થયા છે? સમય ઓછામાં ઓછા 6 વર્ષ તો થઈ ગયા છે। 5મું વર્ષ તો મારે અહીં બેઠું રહેવાયું એમને, અને અમારી બાજુમાં જ રહે છે ભાઈ રહે। કેવી તકલીફ પડે છે? તકલીફ એટલે જો સાહેબ આમાં એવું છે, ગાંજા પીવાય, દારૂ પીવાય, અને સામેથી આપણે કોઈને કઈ કહી શકી નહીં। એનું કારણ છે આપણે કેવા જાય તો આપણી દુશ્મની થાય। એનું કારણ છે વાયાથી આવીને કહાવત કરી લઈએ। એવું ક્યારે થયું છે? હા, મારી માને પગની ટાઉનશીપમાં થઈ ગયું। મારો પગ ફ્રેક્ચરે થઈ ગયેલો। મેં આપણે ફરિયાદે મેં કરેલી, એને 2 વર્ષ થઈ ગયા। પછી તમે આ મામલે કોઈ દી આરએમસી જાણ કરી છે? ના, એ અહીંયા આરએમસીમાં અહીંયા નથી થયું। હું અહીંયા નોકરી કરતો ને આ ભગીની હાથમાળિયા ટાઉનશીપમાં, ત્યારે આ બનાવ બની ગયો હતો। જી, આપનું નામ બેન? નીતાબેન જયેશભાઈ પરમાર। નીતાબેન, આ કયો વિસ્તાર છે? ભગીની ટાઉનશીપ, રેલનગર। એની સામે અત્યારે જે આવાસો પડ્યા છે તે કેટલા સમયથી ખાલી પડ્યા છે? છેલ્લા 7 વર્ષ થયા। અને તમે ક્યારે રજૂઆત કરી છે આને લઈને? રજૂઆત તો ઘણી વાર રજૂઆત કરી છે કે કોકને મકાન ભાડે આપી દઈએ અથવા કોકને હોપી દઈએ તો કંઈક કોક આવે। આમાં દારૂ પીવાવાળા આવે છે, ભાગેલા આવે છે, ચોરી ચખાટીવાળા આવે છે, પાણીના ટાંકા ઉપડી છે, પાઇપ ઉપડી જાય છે, કાંઈ સુવિધા છે નહીં। બરોબર છે કે કોઈને હોપતાય નથી મકાન। અમારે ખુદને એવું વિધવા સહાયના સરકાર તરફથી બીપીએલના કૂપન આપે છે કે તમે આમાં ફોર્મ ભરો અને તમને આ કોટર લાગી જાય, પણ કોટર બીજા બારોબારથી વહી જાય છે, પણ નથી હોપતા કે નથી કાંઈ આનો નિકાલ થતો, કાંઈ વસ્તુનું ચીજ નથી। નાગ નીકળે, જનાવર નીકળે, કોઈ ચોરી ચકડે, કોકને મારીને ફેંકી દેશે ને આમાં તોય વસ્તુની ખબર નથી પડવાની આમાં। જી, આપનું નામ? મારું નામ દિલીપ કુમાર જૈન છે। હું ભગીની નિવેદિતા ટાઉનશીપના રહેવાસી છું। કેટલા વર્ષથી આપ રહો છો અહીંયા? હું અહીંયા રહું છું 5 વર્ષ થઈ ગયા, અને 5 વર્ષની અંદરમાં સામે જે 4 માળિયા બનેલ છે એ કોઈને એલર્ટ નથી થયા, અને અત્યારે ખંડેર જેવા થઈ ગયા છે। સરકારના કરોડો રૂપિયા એમાં બેડફાડ્યા છે, પણ એના સિવાય એની અંદરમાં જે સામાન સાધનો નાખેલા છે, ઉપરના ટાંકી એક ટાંકી 20-20 હજાર રૂપિયાની ટાંકી છે, એ લગભગ 80% ચોરાઈ ગયા છે। શરૂઆતમાં જ્યારે 1-2 ચોરાણા હતા ત્યારે આપણે તંત્રને જાણ કર્યા હતા કે ભાઈ આવી રીતે ચોરી થાય છે, પણ તંત્ર કોઈ તકેદારી લેતા નથી, કોઈ કાર્યવાહી કરતા નથી। અને અત્યારે એની અંદરમાં એની જે મેઇન ગેટ એ તોડીને એની અંદરમાં બધું ગેરરીતિ ચાલે છે, કે જેમ કે દારૂ પીવાની, દારૂ સ્ટોર કરવાની, બીજા ગાંજા અફીમને એવા બધા ઓલા અહીંયા સ્ટોરેજ કરવાની, એવું બધું ચાલે છે અહીંયા। સ્થાનિકોને કેવી તકલીફ પડતી હોય છે આવી અસામાજિક પ્રવૃત્તિ? અસામાજિક પ્રવૃત્તિ આપણને અત્યારે રાતે હુવાય નથી દેતા। હુવેલા થાય છે તો આપણે કોઈ કહી તો કે કોણ સાલો કહે છે ને આમ છે ને તેમ છે ને એ બધું એની અંદરમાંથી આવાજ આવે છે, અને તંત્ર કોઈ તકેદારી નથી, આપણે ત્રાસી ગયા છે। જી, નામ તમારું? ભાવેશ રણછોડભાઈ બહુ ગયા। અહીંયા અમે રહી 5 વર્ષ થઈ ગયા છે, પણ અમે રહીને એટલે આવે પછી ગાંજા પીતા હોય, છડી બળીઓની હથિયાર હોય, અમે રોકવા જાય તો અમારી ઉપર હુમલો કરે। 1-2 વાર એવા કિસ્સા થઈ ગયા છે। અમારે વાંહે દોડ્યા છડીઓ લઈને, અને આ 5 વર્ષ ત્યાં આવેલું જ આવે। કેસ કરી તો કંઈ પોલીસવાળો કોઈ આવતું નથી આ બાજુ, કંઈ અને કાંઈ કમ્પ્લેન લખી તો એમને કંઈ થતું નથી, ને પછી પાછળ જે હોય ને એની પાછું ચાલુ જ રહી છે। રાતના સમયે કેવી? રાતના સમયે જ આવે, બધે 2:30-3 વાગે આવે, પછી ગાડીઓ લઈને આવે, ગાડીઓ હંતાડે, વાંહે આવે, ગાંજા પીતા હોય, ચલમું પીતા હોય। જી, નામ તમારું? રાજકોટમાં કરોડો રૂપિયાની જે આવાસ યોજના છે તેના જે મકાનો છે તેની દુર્દશા આપ જોઈ શકો છો। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। રાજકોટના પોપટપરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં 600થી વધુ જે આવાસો છે તેની આ સ્પષ્ટપણે આ દુર્દશા લાંબા સમયથી ક્યાંક છે, અને આની મરમ્મત કામગીરી છે તે હજુ સુધી થઈ નથી, અને ના તો આની ફાળવણી છે તે થઈ છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે લાંબા સમયથી આ આવાસો છે તે અહીં છે, અને 2019માં આ આવાસો છે તે બન્યા છે, છતાંય આની જે ફાળવણી છે તે ન તો થઈ છે। કહી શકાય કે એક બાજુ જ્યાં
ગરીબ ને મધ્યમ વર્ગ આવાસ માટે ફાફા ફેરા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આ આવાસ તેઓને ન મળતા હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે અહીં અત્યારે કહી શકાય કે જે ગેરપ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. ખાસ તો અસામાજિક તત્વોનો અડ્ડો આ બની ગયો છે આ વિસ્તાર, અને ખાસ આને જ લઈને ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે કહી શકાય કે રાજકોટ શહેરમાં અંદાજિત 3300થી વધુ આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં છે, ત્યારે આ પોપટપરા વિસ્તારમાં આજે આવાસ યોજનાના જે આવાસો છે તે અત્યારે ખંડેર હાલતમાં દેખાઈ રહ્યા છે. ખાસ આ ખંડેર હાલતમાં હોવાના કારણે આજુબાજુના વિસ્તારના જે લોકો છે તેઓએ વારંવાર રાજકોટ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે આનું જે નિરાકરણ છે તે ક્યાંક થવું જોઈએ, છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજી આવ્યું નથી. અને આ જે ખંડેર હાલતમાં જે આવાસો છે ત્યાં ગેરપ્રવૃત્તિઓ થાય છે, અને તેના જ કારણે આજુબાજુનો જે વિસ્તાર છે તે ભયગ્રસ્ત ક્યાંક ને ક્યાંક પોતાને મહેસૂસ કરી રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.